આપણે 2 કિલોમીટર ચાલીને અહીંયા વાડી આવ્યા, બરાબર? વાડી આવ્યા પછી શું થયું? વાડી આવ્યા પછી કઈ નહીં, આ જો પોલીસ પ્રોટેક્શન ફરતું આવી ગયું, તમે કઈ પણ કરો તમને ઉપાડીને લઈ જવાના. અને જેસીબી ને હિટાચી જેસીબી હિટાચી બંધ કર્યું, જીસીબી વયા ગયા. કેમ વયા ગયા? આપણે આયા એટલે ભાઈ આ તમે મીડિયા જ અમારી યારે હતા એટલે વયા ગયા, નકર અમને અત્યારે પોલીસ સ્ટેશને મૂકી દીધા હોત. અત્યારે અમે અહીંયા ધક્કા ઓલા ઝોલા ખાતા હોત. અમને તે દિવસ પકડી ગયા હતા, અમારી જમીનમાં અમે હતા, તે દિવસ અમને પકડી ગયા. ધક્કા તો અમે ખાઈ છીએ 6 મહિનાથી, ધક્કા તો અમે ખાઈ છીએ. આ મારી જાગો ખેડૂત જાગો, આત્મવિલોપન કરો, મરી જાવ છે, મારી નાખો તમ તારે. આ જો કોઈને બોલણ પકડતા નહીં, નીકળો બધા બારા, સ્વયંભૂ બારા નીકળો, નકર આ નહીં જીવા દે તમને, આવનારી પેઢીને નહીં જીવા દે તમારી. આ જો આપણે જો પ્રજાના રક્ષકો, આ જો ખેડૂતના રક્ષકો, રક્ષકો છે આપણા દેશના. મીડિયા છે તમારે જો કોણ છે? કોણ છે? અમારો કેમેરામેન છે. કોણ છે? કોણ છે? હા બેન તમે જુઓ, અમને ડિટેન કરે, તમે જુઓ. વાંધો નહીં, બધાને તમને ઓળખું, એક દીકરા બધાને ઓળખી જ છીએ અમે, બરોબર? કઈ વાંધો નહીં. આને કરતા આત્મવિલોપન કરી જાય અમે. હું નહીં જાઉં, તમને મિત્રો નહીં જાઉં, તમને મારી પુત્રીને મારી માને ન જોઉં. તમે કોણ આવું ગઈ જો હાલ આમાં હું સાહેબ અમે કરી દો ભલામણ. તમારે એને અમારે શું કઈ છે એટલે અમારે છે જ નહીં એવું તમારે એને. હા બેન તમે જુઓ, આપણી ખુલ્લા આમ દાદાગીરી. તમને જોઈ છે, એક પણ ખેડૂતને ખોટી રીતે એવા કર્યું કે હાથ લાગ્યો તો જનતા માફ નહીં કરે. હા એમ નહીં બેન, આ શું કામ અમને ડિટેન કર્યા, અમે એમ પૂછી છીએ મીડિયાના માધ્યમથી અમને પૂછી, અમને વિક્રમભાઈ આવી ડોક્ટર નાયડુ નો શું કાલે તમારે કેમ કરે ખોટી કેમ